હાલો મિત્રો, જય માતાજી. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. લક્ષ્મી માતાએ મોટી બહેનને કેમ આપ્યો શ્રાપ? એક લાંબી ધાર્મિક કથા. પ્રાચીન સમયમાં દેવલોકમાં બે દિવ્ય બહેનોનો જન્મ થયો હતો. નાની બહેન હતી લક્ષ્મી, સંપત્તિ, સુખ અને સમૃદ્ધિ આપનાર દેવી. મોટી બહેન હતી અલક્ષ્મી, જે ગરીબ, કલા અને દુઃખનું પ્રતીક માનવામાં આવતું હતું. બંને બહેનોનો સ્વભાવ એકબીજા કરતા બિલકુલ અલગ હતો. લક્ષ્મી માતા ખૂબ દયાળુ, શાંત અને પ્રેરણાદાયક હતી. તેઓ જ્યાં જતા ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ફેલાતી. લોકો ખુશ રહેતા, ઘરમાં આનંદ અને આશીર્વાદ વરસતા. પરંતુ તેમની મોટી બહેન અલક્ષ્મીનો સ્વભાવ કઠોર અને અહંકારી હતો. તેને લોકોમાં ઝઘડા કરાવવો, ગંદકી ફેલાવવી અને ઘરમાં અશાંતિ લાવવું ગમતું. એક દિવસ દેવલોકમાં વિષ્ણુ અને બીજા દેવતાઓ વચ્ચે ચર્ચા થઈ. દેવતાઓએ કહ્યું કે ધરતી પર લોકોના કર્મ પ્રમાણે તેમને ફળ મળવું જોઈએ. જે સારા કર્મ કરે તેને સુખ અને સમૃદ્ધિ મળે, અને જે ખરાબ કરે તેમને દુઃખનો અનુભવ થાય. આ નિર્ણય પછી લક્ષ્મી અને અલક્ષ્મીને ધરતી પર મોકલવામાં આવ્યા. લક્ષ્મી માતા જ્યારે ધરતી પર આવ્યા ત્યારે તેઓ એવા ઘરમાં જતા જ્યાં લોકો ભક્તિ કરતા, સત્ય બોલતા, મહેનત કરતા અને માતા પિતાનું સન્માન કરતા. જ્યાં ઘર સ્વસ્થ રહેતું, દીવો બળતો અને ભગવાનનું નામ લેવાતું, ત્યાં લક્ષ્મી માતા પ્રસન્ન થઈ રહેતા. બીજી તરફ અલક્ષ્મી એવા ઘરમાં જતી જ્યાં લોકો ઝઘડા કરતા, ગંદકી રાખતા, આળસ કરતા અને એકબીજાની નિંદા કરતા. તેઓ એવા ઘરમાં રહીને લોકોના જીવનમાં વધુ દુઃખ અને ગરીબી વધારતી. સમય પસાર થતો ગયો. એક દિવસ ધરતી પર એક નાનું ગામ હતું. તે ગામમાં એક ગરીબ પરંતુ ખૂબ ભક્તિવાન પરિવાર રહેતો હતો. પરિવાર દરરોજ ભગવાનનું નામ લેતો, મહેનત કરતો અને એકબીજાને પ્રેમ કરતા. લક્ષ્મી માતા આ પરિવારની ભક્તિ જોઈને ખૂબ પ્રસન્ન થયા અને તેમના ઘરમાં આશીર્વાદ વરસાવ્યો. થોડા સમયમાં પરિવારના દિવસો સુધરવા લાગ્યા, પરંતુ એક દિવસ અલક્ષ્મી ત્યાંથી આવી પહોંચી. તેને ખુશ પરિવાર જોઈને ઈર્ષા થઈ. તેણે વિચાર્યું કે આ ઘરમાં ઝઘડો કરાવીને હું તેમને દુઃખી કરી દઈશ. લક્ષ્મીએ ધીમે ધીમે પરિવારના સભ્યો વચ્ચે ગેરસમજ ઊભી કરી. નાની નાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા. ઘરમાં અશાંતિ વધવા લાગી. જ્યારે આ વાત લક્ષ્મી માતાને ખબર પડી ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા. તેઓ તરત જ ધરતી પર આવ્યા અને મોટી બહેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. લક્ષ્મી માતાએ કહ્યું, બહેન, આ પરિવાર સારો છે. તેઓ ભક્તિ કરે છે અને સારા કર્મ કરે છે. તમને દુઃખ આપવું યોગ્ય નથી. પરંતુ લક્ષ્મી અહંકારથી બોલી, મને તો ઝઘડો અને અશાંતિ ગમે છે. હું જ્યાં જઈશ ત્યાં એવું જ કરું. આ સાંભળીને લક્ષ્મી માતા ખૂબ ક્રોધિત થયા. તેમણે કહ્યું, જો તું સારા લોકોના ઘરમાં પણ દુઃખ ફેલાવશે તો હું તને શ્રાપ આપું છું. અને લક્ષ્મી માતાએ મોટી બહેનને શ્રાપ આપ્યો, આજથી તું ક્યારેય એવા ઘરમાં રહી શકશે નહીં જ્યાં સ્વચ્છતા, ભક્તિ અને પ્રેમ હોય. તું માત્ર એવા ઘરમાં જ રહેશે જ્યાં ગંદકી હોય, ઝઘડા હોય અને લોકો ભગવાનને ભૂલી જાય. શ્રાપ સાંભળીને અલક્ષ્મી ગભરાઈ ગઈ. હવે તેને સમજાયું કે તેણે ખોટું કર્યું છે, પરંતુ શ્રાપ પાછો લેવો શક્ય નહોતો. તે દિવસથી આજ સુધી એવી માન્યતા છે કે જ્યાં સ્વચ્છતા હોય, ત્યાં દીવો બળતો હોય, ભગવાનનું નામ લેવાતું હોય અને પરિવાર પ્રેમથી રહેતો હોય, ત્યાં લક્ષ્મી માતાનો વાસ થાય છે. અને જ્યાં ગંદકી, ઝઘડા, આળસ અને દુર્વ્યવહાર હોય ત્યાં અલક્ષ્મીનો પ્રભાવ રહે છે. તેથી આપણા વડીલો કહે છે કે દરરોજ ઘર સાફ રાખવું, સાંજે દીવો પ્રગટાવવો, ભગવાનને યાદ કરવું અને પરિવાર સાથે પ્રેમથી રહેવું જોઈએ. કારણ કે જ્યાં સદાચાર અને ભક્તિ હોય ત્યાં લક્ષ્મી માતાની કૃપા હંમેશા વરસે છે અને ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે. કથાની શીખ: ઘર હંમેશા સ્વસ્થ રાખવું, પરિવાર સાથે પ્રેમથી રહેવું, ભગવાનની ભક્તિ કરવી. સારા કર્મો કરવાથી જીવનમાં સુખ આવે છે, કારણ કે સારા કર્મ અને ભક્તિથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને જીવનમાં સમૃદ્ધિ લાવે છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.